નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના લોકો છે હવે ધીરે ધીરે છે વરસાદથી કંટાળી ગયા હોય એવું લાગી રહ્યું છે। જી હા મિત્રો, ગુજરાતના લોકો છે અત્યારે વરસાદને કારણે છે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના છે તે ભારેથી ભારે છે મિત્રો હજી પણ ગરમી પડી રહી છે। ગરમી છે તે ઘટવાનું નામ જ નથી લેતી। મિત્રો ગુજરાતમાં છે કાળઝાળ ગરમી વચ્ચે હવે છે તે હવામાનમાં અચાનક છે મિત્રો ફેરફાર થવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, ગુજરાતની અંદર છે તે હવામાનમાં છે તે પલટો છે તે જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં છે તે આગામી દિવસોમાં છે મિત્રો ગાજવીજ સાથે અને કમોસમી છે તે વરસાદ વરસી શકશે એવી છે તે આગાહી છે। એટલે કે આગાહી છે મિત્રો આપણા ગુજરાતના હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર સમયમાં છે તે ગાજવીજ સાથે છે કમોસમી વરસાદ છે તે વરસી શકે છે। જી હા મિત્રો, આ પરિસ્થિતિના કારણે છે ખાસ કરીને છે મિત્રો ખેડૂતોમાં છે તે ખુશીનો આનંદ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો છે મિત્રો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ ક્યારે પડશે છે તેનો છે મિત્રો અત્યારે આનંદ મનાવી રહ્યા છે। અને મિત્રો વરસાદ છે પડવાની ખુશીમાં છે મિત્રો આનંદમાં કરી રહ્યા છે અત્યારે ગુજરાતના ખેડૂતો કે વરસાદ ક્યારે પડશે અને પોતાના પાક છે તે વાવે અને વાવણીઓ છે મિત્રો જોડે, અને આના કારણથી છે પાકોને ભારેથી ભારે છે મિત્રો પાણી મળી રહે અને લોકો છે ખેતી કરવા તૈયાર થવા માટે છે મિત્રો વરસાદની છે તે રાહ જોવે છે। મિત્રો હવામાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર છે મિત્રો હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે મિત્રો અને સાયક્લોન સર્ક્યુલેશન જેવી છે મિત્રો બે મહત્વપૂર્ણ છે સિસ્ટમ છે તે સક્રિય કરવામાં આવી છે। જ્યાં મિત્રો સાયક્લોન સર્ક્યુલેશન જેવી છે મિત્રો બે સિસ્ટમ છે તે ગુજરાતની અંદર સક્રિય કરવામાં આવી છે અને આ બંનેના પ્રભાવથી છે મિત્રો વાતાવરણમાં અસ્થિરતા વધશે। જ્યાં મિત્રો વાતાવરણમાં અસ્થિરતા વધશે મિત્રો વાતાવરણની અંદર છે તે ધીરે ધીરે છે તે પલટો પણ જોવા મળશે આપણને, અને કેટલાક વિસ્તારોમાં છે મિત્રો વીજળીના કડાકા સાથે છે તેમજ પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી છે આપણા હવામાન નિષ્ણાંત છે તે આંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। પવનની ઝડપ આશરે છે મિત્રો 70 થી 80 કિલોમીટર છે તે પ્રતિ કલાકની સુધી છે તે પહોંચી શકે છે। અને મિત્રો જો વાત કરીએ તો કે 15 જૂન પછી છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ છે તે સક્રિય કરવામાં આવી છે। જે આ મિત્રો આપણા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર છે લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે। એક તો છે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના લોકો છે તે ગરમીથી છે મિત્રો પરેશાન થઈ રહ્યા છે, એટલે કે ગરમી છે ત્યાં વધારે પડતી જોવા મળે છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર છે મિત્રો અત્યારે વરસાદ જેવો માહોલ છે મિત્રો જોવા મળી રહ્યો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે મિત્રો વરસાદ છે તે પડવાનું શરૂ થઈ ગયું હોય એવું પણ આપણને લાગી રહ્યું છે। દક્ષિણ ગુજરાતને મુખ્યત્વે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અમરેલી છે, દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, આ ઉપરાંત ભાવનગર છે વગેરેમાં છે મિત્રો ભારેથી ભારે પવનો ફેંકાઈ રહ્યા છે અને ભારેથી ભારે છે મિત્રો વીજળીના કડાકા સાથે છે તે વરસાદ છે તે ફેંકાઈ રહ્યો છે, અને ખેડૂતોમાં છે પણ એક પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો છે તે આતુરતાથી છે મિત્રો વરસાદની રાહ જોતા હતા। અને ગુજરાતની અંદર છે મિત્રો કેટલીક જગ્યાએ છે અત્યારે ભારેથી ભારે છે મિત્રો વાદળો પણ જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે જે મિત્રો ગરમીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર છે મિત્રો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠામાં ભારે છે મિત્રો પવન અને વરસાદની શક્યતા છે મિત્રો વધારે છે। સાથે જ કચ્છ છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે અને મિત્રો વડોદરા છે, ભરૂચ છે, નર્મદા સહિતના વિસ્તારોમાં છે મિત્રો પવન વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની કચ્છમાં હળવાથી છે મિત્રો મધ્યમાં વરસાદ પડી શકે છે અને કેટલાક જિલ્લાઓ માટે છે તે હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો કે જેથી લોકો કરીને સાવચેત રહેવાની સલાહ પણ છે મિત્રો આપવામાં આવી છે કે મિત્રો લોકો છે તે પોતાને ઘરે સાવચેત અને સુરક્ષિત રહે, અને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવ્યું છે મિત્રો તેને ખાસ કરીને છે તે આપણે પાલન કરવાનું રહેશે। ખેડૂતોને ખાસ કરીને પોતાના પાકો છે તે આ સમયે છે તે લણણીનો સમય છે, એટલે કે વરસાદ પડશે ત્યારે ખેડૂતોએ છે પોતાના પાક અને વાવણીઓ તૈયાર રાખી અને પોતાને વાવણી કરવા જઈ શકે છે તેવો માથા ભારે છે મિત્રો વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને મિત્રો એ સૂચના આપી દેવામાં આવી છે કે માછીમારો છે તે દરિયો ન ખેડવા બાબતે પણ ખાસ પ્રકારની છે સૂચના આપી દેવામાં આવી છે। જ્યાં મિત્રો આવા સમયે જે મિત્રો ખાસ કરીને જે દરિયાઈ ખેડૂતો છે તે આવી જે મુશ્કેલી હોય અને પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે દરિયાઈ ખેડૂતો છે તે
તે માછીમારી કરવા દરિયામાં ન જવા બાબતે સરકાર દ્વારા પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. અને આ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર છે તે ભારે મિત્રો વાવાઝોડું છે તે જોવા મળી રહ્યું છે. જે આ મિત્રો ગુજરાતની અંદર છે અત્યારે બે મિત્રો છે વાવાઝોડા સક્રિય થયા છે. એક મિત્રો છે તે પશ્ચિમ બંગાળની અંદર મિત્રો વાવાઝોડું સક્રિય થયું છે, જ્યારે બીજું વાવાઝોડું છે તે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં છે તે ધીરે ધીરે ગુજરાતની અંદર છે તે ટકરાશે અને આ વાવાઝોડું છે તે ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન કરશે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છે મિત્રો વાવાઝોડાના કારણે છે ગુજરાતના દરિયા કિનારે અંદર છે તે 3 થી 5 નંબરના સિગ્નલો છે મિત્રો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતની જે એનડીઆરએફની ટીમ જે લોકો છે તે તળાવ અથવા પૂરની પરિસ્થિતિમાં જે લોકો તણાઈ ગયા હોય તો તેને બચાવ કરવા માટેની ટીમ એટલે કે એનડીઆરએફની ટીમ પણ છે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. અને લોકો સાવચેત અને સુરક્ષિત રહે અને પોતાના ઘરમાં સહી સલામત રહે એવી સરકાર દ્વારા ખાસ પ્રકારની સૂચના આપવામાં આવી છે. મિત્રો આવા સમયે ખાસ કરીને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું આપણે છે તે સુસ્તપણે પાલન કરવું જોઈએ અને પોતાના ઘરની અંદર જ રહેવું જોઈએ. અને વરસાદની જેવી પરિસ્થિતિ જણાય તો તમારે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. અને મિત્રો ભારે વરસાદની સાથે છે મિત્રો અત્યારે જે લોકો છે ભારે વરસાદનો સામનો પણ કરી રહ્યા છે અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો ભારેથી ભારે છે પવનો ફેંકાઈ રહ્યા છે, એટલે કે 70 થી 80 કિલોમીટરની પવન ઝડપીને કારણે છે મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર હોય અથવા શહેરી વિસ્તાર હોય ત્યાં ધૂળની ડમરીઓ સાથે છે મિત્રો અત્યારે પવન છે તે ધીરે ધીરે ફેંકાઈ રહ્યો છે. અને આ પવનની ગતિ છે મિત્રો કેટલાક વિસ્તારોની જો મિત્રો વાત કરીએ તો ત્યાં 12 થી છે તે 13 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. અને આ વરસાદને કારણે છે તે લોકોમાં છે તે ભારે છે ઉશ્કેરાટી અથવા ઉરેરાટી છે તે અનુભવ કરી શકશે. મિત્રો વરસાદને હજી પડ્યો નથી ત્યાં લોકોની અંદર છે મિત્રો ગુંગળાટ જેવી પરિસ્થિતિનો છે મિત્રો સામનો કરી રહ્યા છે. અને ધીરે ધીરે છે મિત્રો વાવાઝોડા સાથે છે મિત્રો વરસાદ વરસી શકશે, એટલે કે ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે હાઈ એલર્ટનો વરસાદની આગાહી છે તે ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં છે. એમાં સમગ્ર ભારતની જો મિત્રો વાત કરવામાં આવે તો સૌથી વધારેમાં રેડ એલર્ટ છે એટલે ગુજરાતને કરી દેવામાં આવ્યું છે. જ્યાં મિત્રો ગુજરાતની અંદર છે આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે એવી આપણી આગાહી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર છે તે 12 થી 13 ઇંચ જેટલો છે તે કચ્છની અંદર પણ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે મિત્રો આપણે વાવાઝોડું છે તે કેરળ અને મિત્રો ચોમાસું છે તે આપણે કેરળ બાજુથી શરૂ થતું હોય છે, પરંતુ આ સમય છે મિત્રો પવનોની દિશા છે તે પણ પશ્ચિમની છે, એટલે કે પશ્ચિમના પવનો છે મિત્રો લૂની સાથે છે વરસાદ લાવશે. અત્યારે મિત્રો ગરમીના પવનો છે તમે જોઈ શકો છો કે ભારે છે તે ગરમી વધી રહી છે. તો મિત્રો આ પવનો છે તે પશ્ચિમના છે અને પશ્ચિમના કારણે છે મિત્રો જ્યાં એન્ટાર્કટિકામાંથી છે મિત્રો ત્યાં પવનો આવી રહ્યા છે અને આ પવનો ધીરે ધીરે છે તે ગરમ અથવા લૂવાળા હોય છે. તેથી મિત્રો પશ્ચિમના પવનો છે તે ફેંકાઈ રહ્યા છે કે જેના કારણે છે મિત્રો ખાસ પ્રકારની લૂ પણ ફેંકાઈ રહી છે અને વાદળા પણ થતા જોવા મળે છે, જે પોતાની સાથે વાદળા પણ લાવે છે. અને આ વાદળાના કારણે છે મિત્રો વરસાદ પણ થતો જોવા મળી રહ્યો છે. અને આ વરસાદ છે મિત્રો ખાસ કરીને ગુજરાત પંથકમાં પણ છે તે પડી શકશે અને જુદા ભારતના જે રાજ્યો છે એની અંદર પણ ખાસ પ્રકારના વરસાદો છે પડી શકશે એવી આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં છે કે છે મિત્રો સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરો, તમારે ઘરે રહો અને સાવચેત અને સુરક્ષિત રહો. તો મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે છે તે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતીનો વિડીયો છે મિત્રો સૌથી પહેલાં તમને મળે અને તમે સાવચેત અને સુરક્ષિત રહો.